કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે રાતે ભાત વધ્યા હતા તો તેના વધેલા ભાતનું આપણે આજે આ મસ્ત સ્વાદમાં ટેસ્ટ આપણે નાસ્તો બનાવશું। તો એક વાટકી જેટલા ભાત છે તે આપણે આ મિક્સર જારમાં એડ કરી દઈશું અને સાથે આ એક મોટી 3 ચમચી ચણાનો લોટ અંદર એડ કરશું અને એક વાટકી જેટલું આ તાજું દહીં અંદર એડ કરવાનું। તાજું દહીં નાખવાનું બરાબર। આવી રીતે દહીં નાખી અને આપણે મિક્સર જારમાં એને પીસી લેશું। આવી રીતે આપણે પીસી લેવાનું। આ પીસાઈ ગયું છે, જોઈ શકો છો તમે। હવે આ બધું પીસાઈ ગયું છે। આવી રીતે આ બધી મિક્સર જારમાંથી આપણે બહાર કાઢી લઈએ। હવે એમાં એક વાટકી જેટલી આપણે સોજી એટલે કે રવો નાખી અને આમ બરાબર મિક્સ કરી અને 10 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપશું। આપણે ત્યાં સુધી આપણે આ ટમેટાની ચટણી લઈએ। તો તેના માટે મેં આ 3 ટમેટા મીડિયમ સાઇઝના લીધા છે। તો તેની આપણે આંખનો ભાગ કાઢી અને એક ટમેટાના 2 ભાગ આપણે આવી રીતે આમ કરી લઈશું બરાબર। આવી રીતે ટમેટાના ભાગ આપણે કરી લીધા છે। હવે એક પેન લેશું, એમાં સહેજ તેલ નાખશું બરાબર। થોડુંક તેલ નાખવાનું ને એમાં આવી રીતે હલાવી નાખવાનું ને ઉપર આપણે બધા આ ટમેટા આવી રીતે અલગ અલગ આવી રીતે ઉપર આમ નાખી દઈશું બરાબર। રાખી દઈશું આવી રીતે અલગ રીતથી જ આપણે આ ચટણી બનાવશું અને ટેસ્ટ આ ચટણીનો બહુ સારો આવે છે। હવે આપણે આને ઢાંકી અને 5 મિનિટ માટે રાખી, ભલે 6 મિનિટ થઈ જાય। હવે 5 મિનિટ જેટલું થઈ ગયું છે તો એમાં આપણે 6-7 લસણની કણી નાખી અને 2 મિનિટ માટે રાખી દઈએ આપણે બરાબર। આ જોઈ શકો છો। ત્યાં સુધી આ આપણે આમાં આ મિશ્રણ જે પીસ્યું હતું એને જોઈ લઈએ। હવે એમાં થોડું પાણી એડ કરવાનું નથી, એને પતલું બનવાનું નથી, વધારે ઘાટું બનાવવાનું। આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું। હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને ફટાફટ બનાવવા છે એટલે એમાં આપણે ઈનો સોડા એડ કરશું બરાબર। આવી રીતે અડધી પડીકી મેં ઈનો સોડાની એડ કરી છે અને બરાબર આપણે એક જ ડાયરેક્શનમાં હલાવશું અને આ મોલ છે એમાં મેં તેલ નાખી અને રાખ્યું હતું, એનામાં આપણે આ પાથરી લઈએ અને બરાબર આવી રીતે આમ ટેપ કરી લઈશું બરાબર। ને ઢોકળિયામાં મેં પાણી બાફવા માટે મૂકી દીધું છે બરાબર। ને પાણી ત્યાં સુધી આપણું ઉકળવા આવશે ને આવી રીતે આપણે નાખીએ અને બરાબર આમ મિક્સ ટેપ કરી લઈશું, એક સરખું લેવલમાં આવે। હવે આપણે એને બાફવા 20 મિનિટ માટે મૂકી દઈએ। હવે 20 મિનિટ માટે આપણે બાફશું એને બરાબર આવી રીતે। હવે આપણે આ ટમેટા ઉપર જઈએ તો ટમેટાની છાલ પણ જોઈ શકો છો હવે ઉપરથી ઉતરવા આવી છે। તો આપણે આ બધી એક પછી એક બધી છાલ ઉપરથી આપણે કાઢી લેશું બરાબર। આવી રીતે આપણે છાલ બધી કાઢી લઈએ આપણે। હવે આવી રીતે કાઢી લેવાની, આસાનીથી આમ નીકળી આવશે। ન નીકળે થોડી વાર માટે રાખી દેવાની। લસણને પણ બાળવાનું નથી આને। હવે એને પલટી મારી દઈશું। હવે આવી રીતે આવી રીતે બધા ટમેટાને આપણે પલટી મારી દઈએ આપણે ને હવે આમાં 2 લીલા મરચાં કટ કરેલા, આ લીલા ધાણા અને ફુદીનો સહેજ નાખી અને સહેજ આપણે અડધી મિનિટ માટે જ આપણે રાખશું, વધારે આપણે એને જલાવવાનું નથી। આવી રીતે મિક્સ કરીને ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું। હવે જોઈ શકો છો આપણું આ મસાલો બધું આ રેડી થઈ ગયો છે। હવે એને આપણે ઠંડુ થવા દઈએ બરાબર। ઠંડુ થવા દેવાનું। હવે આ ઠંડુ થઈ ગયું છે તો આપણે મિક્સર જારમાં આપણે એને પીસશું। તો એમાં આપણે સ્વાદ માટે મીઠું નાખશું અને લીંબુનો રસ અંદર એડ કરશું ને તમને ચાહો તો અંદર ખાંડ એડ કરી શકો છો, ખાટી મીઠી ગમતી હોય તો બરાબર। આજે મેં ખાટી આવી ચટપટી જ બનાવી છે, મીઠી નથી બનાવી એટલે ખાંડ એડ નથી કરી ને આપણે આ મિક્સર જારમાં પીસી લેશું। હવે આપણે આ નાસ્તા તરફ જઈએ તો આપણું આ બફાવા આવી ગયું છે, જોઈ શકો છો। ચપ્પુ નાખતા તે ચપ્પુ ચોટતું નથી તો બરાબર થઈ ગયું છે। હવે એને ઠંડુ થવા દઈએ। ઠંડુ થઈ ગયું છે તો ચપ્પુની મદદ સાઈડોમાંથી કાઢી લઈને આવી રીતે ઊંધી કરીને આપણે ટેપ કરી અને આ કાઢી લઈએ। જોઈ શકો છો ઢોકળા કહીએ કે કેક કહીએ, જે કહો તે તમે બરાબર। નાસ્તાને જે નામ આપવું હોય તમે આપી શકો છો અને આના નાના નાના આપણે પીસ કરશું, મોટા મોટા નહીં કરીએ, નાના નાના કરશું ને ટેસ્ટમાં બહુ સારું લાગે છે। આવી રીતે આપણે કટ લગાવી લેશું ને આપણી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે। આ જોઈ શકો છો કેવા પોચા પોચા મસ્ત મજાના બન્યા છે। હવે આપણે વઘાર કરશું। આપણે હવે 1 ચમચ નાના જેટલું તેલ
એડ કરશું. આમાં વધારે તેલ જોતું નથી, ઓછા તેલમાં આ નાસ્તો બને છે. હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે રાઈ નાખશું અને આ પાન આપણે નાખી દઈશું. મીઠા લીમડાના પાન કટ કરીને નાખી દઈશું ને 1 ચમચ હળદર નાખશું ને 1 ચમચ જેટલું લાલ મરચું. એને ખાલી સાંતળી લેવાનું, બરવા દેવાનું નથી. આવી રીતે એનું કચાશ નીકળી જાય એટલું જ આમ સાંતળવાનું છે. અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી નાખીશું ને આ કટ કરેલા આપણો આ નાસ્તો એ આપણે અંદર એડ કરી દઈશું. બરાબર. આમ ઢોકળા કરતાં પણ ટેસ્ટમાં બહુ સારા લાગે છે. આપણે આ નાસ્તો આપણે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ. આગળથી આપણે ખીરું બનાવી પીસીને રાખી શકીએ અને સવારમાં આપણે નાસ્તામાં પણ બનાવી શકીએ છીએ. અને વધેલા ભાત આપણને બારે રાખવા ન જોઈએ, ફ્રીજમાં રાખી એનો એક જ વખત ઉપયોગ કરી શકીએ. જોઈ શકો છો મસ્ત મજાનો નાસ્તો બન્યો છે, સાથે ચટણી. તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર.